ઓહો આશ્ચર્યમ, શું આ સ્વિમિંગ પુલ છે? શું સરકાર દ્વારા નવી કોઈ સ્કીમમાં બનાવવામાં આવ્યું છે? જો તમારી પાસે સાબુ કે શેમ્પૂ ના હોય તો પણ તમને અહીંયા તૈયાર સફેદ ફીણ સાથે સ્વિમિંગ પુલ તૈયાર કરી દેવામાં આવ્યો છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ વિઝોલ રોડ ઉપર નવા સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે। તમારી પાસે શેમ્પૂ કે સાબુ ના હોય તો પણ તમે આ સ્વિમિંગ પુલની મજા સફેદ ફીણ સાથે માણી શકો છો। વિંઝોલ રોડ ઉપર આવેલ દરગાહ પાસે વરસાદી પાણીના નિકાલ માટેનો કાસ આવેલો છે। આ કાસ આગળ જતા શેરડી નદીમાં મળે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ કાસમાં છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલ યુક્ત યા તો ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે। અહીંયા રહેતા નાગરિકો અને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં સંબંધિત તંત્રના અધિકારીઓ સબ સલામતની ગુલબંગાલ પોકારી રહ્યા છે। અહીંના ખેડૂતોની માંગણી છે કે વહેલી તકે કાસમાં છોડવામાં આવતું આ કેમિકલ યુક્ત યા તો ગટરનું ગંદુ પાણી બંધ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। ગુજરાત સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક નવા અવનવા પ્રયોગો કરવામાં આવતા હોય છે, ત્યારે ગુજરાત સરકારે હવે ક્યાંક ને ક્યાંક સ્વિમિંગ પુલ બનાવવાનું ચાલુ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। વિંજોલ માર્ગ ઉપર એક નવો સરકાર દ્વારા જાણે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હું મારા કેમેરામેનને કહીશ કે પ્રથમ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે। આ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ સ્વિમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। જો આપના ઘરે સાબુ કે શેમ્પૂ ના હોય તો અહીંયા તૈયાર જ તમને શેમ્પૂ અને સાબુ નાહવા માટે મળી જશે। ક્યાંક ને ક્યાંક સરકાર નવી પહેલ શરૂ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ વિંજોલ રોડ છે। વિંજોલ રોડ ઉપર જે કાસ આવેલો છે તે કાસમાં ક્યાંક ને ક્યાંક કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, તેને કારણે આ જાગ ઉત્પન્ન થાય છે। વારંવાર રજૂઆત અહીંના રહીશો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, અગાઉ અહીંના ખેતર માલિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક સંબંધિત તંત્રના અધિકારીઓ ઊંઘતા હોય તેવું લાગી રહ્યું છે। પણ જો તમારે નાહવા આવવું હોય તો આ સ્વિમિંગ પુલનો ઉપયોગ તમે કરી શકો છો। જો ઘરે શેમ્પૂ કે સાબુ ના હોય તો તમે અહીંયા નાહવા આવી શકો છો। આ સરકાર દ્વારા તૈયાર ફીણ સાથેનો સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો આ પાણીનો વરસાદી પાણીનો કાસ છે। આ પાણીનો કાસ સીધો શેરડી નદીમાં અહીંયાથી મળે છે। તો હવે જોવું રહ્યું કે સરકાર આવા તત્વો સામે કડક પગલાં લેશે કે પછી આ રીતનું જાગવાળું પાણી શેરડી નદીમાં મળ્યા જ કરશે। કેમેરામેન હેમંત ભટ્ટ સાથે હું નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।